જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસમાં નિત્ય કથા અધ્યાય તથા કાઠા ગોરમાની કથા વાર્તા સાંભળવાનો ઘણો જ મહિમા છે. પુરુષોત્તમ માસનો આજે 26મો દિવસ, અધ્યાય 26મો, વ્રતના વિધિ નિયમો તથા તાવડી તપેલીની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડ રાયની જય. પુરુષોત્તમ માસ અધિક માસ કે જે દર 3 વર્ષે આવે છે. આ માસને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું ઉત્તમ એવું નામ પુરુષોત્તમ આપી અને તેનો ઉદ્ધાર કર્યો. આ માસમાં સ્નાન, દાન, જપ, તપ, સત્કર્મ કરવાનો ઘણો જ મહિમા છે. આ માસમાં કરેલા પુણ્ય અધિકમાં અધિક ફળદાયી છે. જેમ આ અધિક માસ છે તેમ તેમાં કરેલા ભક્તિ, સત્કર્મ, જપ, તપ એ પણ અધિક પુણ્ય આપનારા છે. આ માસમાં ભગવાનની ભક્તિ કરી, પૂજા ઉપાસના કરી અને ભગવાનની સમીપ રહી શકાય છે. પુરુષોત્તમ માસનું સેવન કરનારા ભક્તો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની નજીક રહે છે અને તેઓ ભગવાનને હંમેશા પ્રિય હોય છે. અધિક માસમાં કરેલા સત્કર્મનું ફળ પણ અધિક જ ભગવાન આપે છે. આ માસમાં કરેલા દાન પુણ્ય 100 યજ્ઞ કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના કરી, મંત્ર ધ્યાન કરી ભુક્તિ અને અંતે મુક્તિ મળે છે. ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીએ પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 26મો, વ્રતના વિધિ નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદી મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દર્દનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે. તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો. જેને વિના માંગે ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરી અને પછી નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. અગર દૂધ અથવા દહીંનું દાન પણ આપવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે દાનમાં ફળ આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું પણ આપવું. ઝાડના પાંદડા ખાઈને રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે ત્રાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું. એકાત્રા ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપી બની વૈકુંઠમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની 10મ, 11સ અને 12સે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણને પોતાના ઘેર ઘાણી પીલાવી નહીં. આ દોષના લીધે ચાંડાળ યોનિમાં જાય છે ને કોઢના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યે દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, ઓમ મંત્રનો ઉચ્ચાર ન કરવો, પૂરા ડોશ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં. આદિ ક્રિયાઓ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નર્કમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદને પામે છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત છોડવાના વિધિ નિયમો નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની કથા, તાવડી તપેલીની કથા સાંભળીશું. એક નગરી હતી. તેમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા.
4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેયને પરણાવી અને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષોથી તે તેમનો મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમણે પ્રભુ ભજન, વ્રત ઉપવાસ, કથા વાર્તા સાંભળવામાં બાદ આવતો નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહીં. તેથી કરી 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય જ ન રહેતો. તે મનમાં ને મનમાં દુઃખી થયા કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા. તેને ચિંતા પેઠી કે વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પાડ્યું, પણ આ વખતે પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે કે નહીં તે પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેયને પરણાવી એટલે સૌ પોતપોતાના સાસરે ગઈ. 2 દીકરા છે, પણ તે નાના છે. મોટા હોત અને પરણાવેલા હોત તો તેમની વહુઓ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાના 2 જ દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય. પછી રસોઈ ક્યારે કરવી? ત્યારે બ્રાહ્મણ કહે, તારી વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ, જેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી અને વિનંતીઓ કરી. ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિભાવવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કળાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઊના રોટલા મળશે, અને તપેલીમાં કળછી ફેરવીશ એટલે તું માંગે તેવા શાક કે મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી અને પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડીને સપનાની અને પ્રભુ દર્શનની વાત કરી. બંનેએ પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં તો હર્ષના આંસુ આવી ગયા અને બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત જ ઊના રોટલા ઉતરવા માંડ્યા. પછી તપેલીમાં કળછી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠો ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી. યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવ દર્શન કરવા ગયા. બપોર થતાં ઘેર આવીને બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલા ઉતર્યા, અને તપેલીમાં કળછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી
તેમના બે દીકરાઓ સાથે મળીને જમ્યા. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ તો નવાઈ પામ્યા. તેઓએ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા ન હતા. આમ કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી તો ખુશ છે, કેમ કે માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે આ રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી અને તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા અને રાણીના કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મોહરો લઈ બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલ્યો. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને આ વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાઈઓ સાથે સેનાપતિને મોકલ્યો. બ્રાહ્મણે તેને પણ ના પાડી. એટલે સેનાપતિએ રસોડામાં જઈ અને બળજબરીથી તાવડી અને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા માટે હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીઓએ દોડતા જઈ અને રાજાને કરી. રાજા તો ક્રોધથી ધુઆપુઆ થતા આવ્યા અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ વાત તો આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણના ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને હાથ જોડી અને માફી માંગી અને તત્કાળ આકાશવાણી થઈ. હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો. તે પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને 1000 સોના મોહરો આપ. રાજાએ તો મનોમન 1000 સોના મોહરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા પડ્યા. સેનાપતિના પણ હાથ પગ છૂટા થયા. રાજાએ તરત જ ખજાનામાંથી 1000 સોના મોહરો મંગાવીને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આપી અને પછી માફી માંગી અને પછી રાણી સાથે તે પોતાના મહેલ ગયો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, ભક્તિ કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. રણછોડરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.